ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। અમરેલી અને નલિયામાં 9 ડિગ્રી તાપમાન રહ્યું છે અને સૌથી ઠંડુ શહેર પણ તે નોંધાયું છે। અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, ઉત્તર પૂર્વના તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેને જ કારણે આ વિસ્તારોની અંદર ઠંડી સતત વધી રહી છે। લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા છે। રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7, કેશોદમાં 11.8 ડિગ્રી તાપમાન રહ્યું છે તો ભુજમાં 11.8, ડીસામાં 12.3, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાઈ જવા પામ્યું છે। મહુવામાં 13.9 ડિગ્રી તો વડોદરામાં 14.6 ડિગ્રી અને ભાવનગરમાં 14.7 ડિગ્રી તાપમાન રહ્યું છે તો મુન્દ્રામાં પણ 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યની અંદર અનેક શહેરો જેમાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, રાજ્યભરની અંદર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, નલિયા સૌથી ઠંડુ શહેર છે, લોકો અત્યારે પોતાના સ્વાસ્થ્યને લઈને કઈ પ્રકારે વર્તન કરી રહ્યા છે? લખમાં વહેલી સવારથી સુસવાટા મારતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। શિયાળાએ રહી રહીને પણ જમાવટ જરૂર બોલાઈ છે અને વહેલી સવારથી લોકો છે તે હેલ્થ કોન્શિયસ પણ થયા છે। ગાર્ડનમાં અલગ અલગ પ્રકારની વિવિધ કસરતો પોતાના મિત્ર વર્તુળ સાથે અલગ અલગ ગ્રુપ દ્વારા પણ કરતા નજરે પડે છે તો યોગા પણ કરતા હોય છે। અનેક લોકો શહેરીજનો છે, આપણે એમની સાથે જ વાત કરીએ। હાલ જે અમદાવાદમાં ઠંડી પડી રહી છે, ઠંડીથી બચવા માટેના અવનવા નુસ્ખા લોકો અપનાવી રહ્યા છે। શહેરીજનો આ ઠંડીની મજા કઈ રીતે લઈ રહ્યા છે? મજા મોર્નિંગની અંદર સવારની અંદર બધા આવે છે પ્રેક્ટિસ કરવા માટે। છોકરાઓ આજનું યુથ પણ એના માટે જાગૃત થયું છે। લોકો પણ હવે ધીમે ધીમે ઠંડીના હિસાબે મોર્નિંગ સેશનની અંદર પ્રેક્ટિસ કરવા માટે આવતા હોય છે। વોર્મઅપ એક્સરસાઇઝ કરે છે, એક્સરસાઇઝ કરે છે, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરે છે, યોગા કરે છે। એ પછી પણ આપણે ફિઝિકલ એક્ટિવિટી માટે ઝુમ્બા ડાન્સ છે। આ ફિઝિકલ એક્ટિવિટીને જે આપણે બોડીને બેનિફિટ્સ આપે વિન્ટરની અંદર આ ફિઝિકલ એક્ટિવિટી કરવી બહુ જરૂરી છે। કેટલા કલાકની એક્સરસાઇઝ અહીંયા શહેરીજનો કરતા હોય છે? નોર્મલી યુથ છે, આજનું જે યુવાનો છે એ સવારે 5:30 થી 7:30 સુધી 2 કલાક માટે વર્કઆઉટ કરતા હોય છે। જો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરે છે, પણ જાહેર જનતા 1 કલાક 1.5 કલાક માટે, ને મારું એવું માનવું છે કે 25 મિનિટ 30 મિનિટ કન્ટિન્યુ રોજ એટલે રોજ ફિઝિકલ એક્ટિવિટી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે। જરૂર એટલે ઠંડી જે રીતે વધી રહી છે અને ઠંડી વધતાની સાથે લોકો પણ હેલ્થ કોન્શિયસ થયા છે અને એ જ પ્રકારે વહેલી સવારથી ઠંડીનો ચમકારો પણ જે અનુભવાઈ રહ્યો છે, ત્યારે શહેરીજનોમાં પણ અનેરો જે ઉત્સાહ છે તે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે અને એક્સરસાઇઝ કરતા પણ નજરે પડી રહ્યા છે। આગામી દિવસમાં પણ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવ્યું છે અને ઠંડીનો ચમકારાની સાથે વહેલી સવારથી શહેરીજનો મજા માણતા નજરે પડી રહ્યા છે। જી લખમાં। જી દિવ્યા, આપ જોડાયા તે બદલ આપનો આભાર।